તો વિસાવદર જે બેઠક છે એની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ છે। કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાને ઉતાર્યા છે। નીતિન રાણપરિયાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું। પરેશ ધાણાની ઇન્દ્રનીલ રાજ્યગુરુ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે નીતિન રાણપરિયા। નીતિન કુમાર લક્ષ્મણભાઈ રાણપરિયા વિધાનસભા બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકે નિયુક્ત થયેલા ભગવાનના નામ ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સનિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરીશ। તો આ બંને બેઠક કડી બેઠક અને વિસાવદર બેઠક જ્યાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને ત્રણેય પાર્ટીના જે ઉમેદવારો છે, કારણ કે બંને બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જામ્યો છે। આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવાર ઉતાર્યા છે। કડી બેઠકની વાત કરીએ તો કડી બેઠક ઉપર જે છે એ રોહિત સમાજના 3 ઉમેદવારો ત્રણેય પાર્ટીએ ઉતાર્યા છે, જ્યારે વિસાવદરમાં આપમાંથી ગોપાલ ઇટાલિયા છે। કોંગ્રેસમાંથી તમે જોઈ શકો છો ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું છે।